તાપી જિલ્લામાં હોળીના તહેવારોમાં આદિવાસી વિસ્તારના બજારો હોળીના રંગે રંગાયેલા જોવા મળતા હોય છે, પરંતુ હાલ મોંઘવારી હોય કે બીજું કોઈ કારણ, પરંતુ હાલ બજારમાં નીરસતા જોવા મળી રહી છે। હાલમાં ભારતભરમાં અને ગુજરાતમાં હોળીનો તહેવાર ખૂબ ધૂમધામથી મનાવવામાં આવે છે। કોઈ પણ ભેદભાવ વગર આ હોળી ખૂબ ધૂમધામથી વર્ષોથી ઉજવણી કરવામાં આવે છે। આજના યુગમાં હોળીના તહેવારને ધાર્મિક રંગ અને ધાર્મિક પરિવર્તનની સાથે સાથે આ યુગમાં મોંઘવારીના રંગની મહેરબાનીથી બજાર પણ હવે ફીકા પડવા લાગ્યા છે। બજારોમાં પણ પહેલાના સમય જેવી હવે ખરીદી માટે લોકોની ભીડ જામતી નથી। મોંઘવારીના મારને કારણે પણ હવે ખરીદી ખૂબ ઓછી થઈ ગઈ છે, જેને લઈને વેપારીઓ પણ હવે મજબૂર થઈ ગયા છે। હોળી પછીના ધૂળેટી અને એના પછીના નૃત્ય અને હોળી દહન તેમજ ધૂળેટી આદિવાસી પ્રજાભાઈઓ બહેનો જે પ્રમાણે હોળીનો સાથ પાડે છે, હોળીનો ફાગ માંગે છે, તે હવે ધીરે ધીરે ખૂબ જલ્દીથી તેની પણ થોડીક ઘણી લોકોના જીવનમાં નીરસતા જોવા મળી રહી છે। હોળી અને ધૂળેટીને પણ સંપૂર્ણ પ્રકારનું ગ્રહણ લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે।